₹5 કરોડના ખર્ચે 2 મહિના પહેલા બનેલો સાયબાપુરનો રોડ બિસ્માર. બાંધકામ વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારના પાપે લોકો પરેશાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા 1 વર્ષમાં બનેલા અને બિસ્માર થઈ ગયેલા રોડોની વિગતો મંગાવી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના રોડ 1 વર્ષ તો શું પરંતુ 6 મહિના પણ ટકતા નથી. તમે જોઈ રહ્યા છો તે હિંમતનગર તાલુકાના સાહેબાપુરનો 5 કિલોમીટરનો રોડ છે. આ 5 કિલોમીટરનો રોડ ગ્રામજનોના જણાવ્યા અનુસાર 5 કરોડના ખર્ચે બન્યો છે. જોકે રોડની હાલત જોઈને તમને સીધી જ ખબર પડશે કે આ 5 કરોડ ક્યાં પગ કરી ગયા હશે. સાબરકાંઠા જિલ્લા બાંધકામ વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં તરબતર છે અને જ્યારથી સાબરકાંઠા જિલ્લા બાંધકામ અધિકારી તરીકે આઈ.કે. પટેલે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી રોડ રસ્તાની માઠી અવદશા બેઠી છે. જિલ્લાના મોટાભાગના રોડની આ હાલત છે ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ બનાવવામાં બેજવાબદારી દાખવેલ કોન્ટ્રાક્ટરો અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી સંવેદનશીલતા દાખવે છે તે જોવું રહ્યું.